આજે આપણે વાત કરીશું 1000 વર્ષ જૂના ડભોડિયા હનુમાનજી મંદિરના પ્રાચીન ઇતિહાસ વિશે। ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાનું સ્વયંભૂ પ્રગટ થયેલ મૂર્તિવાળું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલાઉદ્દીન ખિલજીએ ચઢાઈ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો। આ સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું। રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતા હતા। તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહી નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી। આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। રાજાએ જાત તપાસ કરી અને કંઈક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાન દાદાની મૂર્તિ મળી આવી હતી। હનુમાન દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને તે શ્રી ડાભોડિયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઈ અને ત્યાં માનવ વસવાટ થયો। ત્યારે ત્યાં જે ગામ બન્યું તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે। લોકવાયકા પ્રમાણે અંગ્રેજોના સમયમાં અહીંથી ટ્રેન પસાર થતી હતી। કોઈ કારણોસર ટ્રેન ખૂટવાઈ જતા અથાગ પ્રયાસો બાદ પણ ટ્રેન શરૂ થઈ ન હતી। ગ્રામજનોએ આ મામલે અંગ્રેજોને હનુમાનજી દાદાને એક તેલનો ડબ્બો ચડાવવાની સલાહ આપી હતી। ટ્રેન શરૂ કરવામાં નિષ્ફળ અંગ્રેજોએ આખરે આ વાતનો સ્વીકાર કર્યો અને બાધા રાખ્યા પછી તરત જ ટ્રેન શરૂ થઈ હતી। ત્યારથી દર કાળી ચૌદસે અંગ્રેજો ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે તેલનો અભિષેક કરતા હતા। ડભોડા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અનુસાર સૌથી વધુ તેલનો અભિષેક થતો હોય તેવું ડભોડિયા હનુમાનજી મંદિર રાજ્યનું પ્રથમ મંદિર છે। અહીં ભક્તો દ્વારા દાદાને હજારો લીટર તેલનો અભિષેક કરવામાં આવે છે। ત્યારે સંસ્થા દ્વારા દાદાને અભિષેક કરવામાં આવતા તેલની પણ અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવતા તેલને એકઠું કરવા માટે એક તેલ કુંડ બનાવવામાં આવ્યો છે। આ તેલ કુંડ ખાલી કરવા માટે પણ ખાસ મોટરની વ્યવસ્થા કરવામાં આવી છે। 2 ટેન્કર ભરાય તેટલું તેલ ફરીવાર ખાલી થયેલા તેલના ડબ્બાઓમાં જ ભરીને પેક કરવામાં આવે છે। ત્યારબાદ આ જથ્થાને સ્થાનિક તેમજ બહારથી આવતા લોકોને સસ્તા ભાવે આપી દેવામાં આવે છે। આમ ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા તેલનો પણ સદુપયોગ કરવામાં આવે છે। જો તમે પણ આ મંદિરની મુલાકાત લો તો તમારું મન 100% પ્રફુલ્લિત થઈ શકે તેવું આ મંદિર ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આવેલું છે।